أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 84માં ઇરશાદ ફરમાવે છે કે તલવારથી વધેલા ઘટેલા લોકો વધારે બાકી રહે છે અને તેમની નસલ વધારે હોય છે. દુશ્મન તરફથી જે કુટુંબ અથવા જે લોકોને વધારે કતલ કરવામાં આવે છે તેઓની ઔલાદ વધારે હોય છે અને તેમની નસલ વધારે ચાલે છે. આ વાતની ઇતિહાસ ગવાહી આપે છે. જો ઇમામ અલી અલૈહિસ્સલામની ઔલાદના દુશ્મન હર જમાનામાં અને ઘણી હુકુમતોમાં હતા અને બધા ઔલાદે ઇમામ અલી અલૈહિસ્સલામના દુશ્મન રહ્યા હતા. જેમ કે બની ઉમૈયા અને બની અબ્બાસના લોકો 1400 વર્ષથી જ્યારે પણ તક મળતો ચાહે એકલા ચાહે મસ્જિદમાં કે ઇમામ બારગાહમાં હોય દર્દનાક રીતે તલવાર બંદૂક બોમ્બ વગેરેથી કતલ કરી રહ્યા છે. પરંતુ આજે પણ અલ્હમ્દુલિલ્લાહ પૂરી દુનિયામાં ઇમામ અલી અલૈહિસ્સલામ અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની નસલ મૌજૂદ છે. અમુક નહજુલ બલાગાની તફસીર કરનારાઓમાં ઇબ્ને મૈસમ જેવા લખ્યું છે કે આખી દુનિયામાં ઔલાદે ઇમામ અલી અલૈહિસ્સલામ હોવું આ ખાસ અલ્લાહની મહેરબાની અને ઇનાયતે ખુદા છે કે જેઓ આટલા મઝલૂમ છે પરંતુ નસલમાં બેહિસાબ બરકત છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.